સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારો પર આ બુલેટિનમાં વિગતવાર નજર કરીશું, પરંતુ તે પહેલા ગ્રાફિક્સના માધ્યમથી 5 મહત્વના મુદ્દા સમજી લઈશું અને આ 5 મહત્વના મુદ્દાએ જ્યાં ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું આવશે, 27 મે સુધીમાં કેરળ પહોંચ્યા બાદ ગુજરાતમાં આગમન થશે। હજુ 7 દિવસ ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। અન્ય મહત્વનો મુદ્દો જોઈએ કે જ્યાં 20 મેથી ચંડોળામાં મેગા ડિમોલેશન પાર્ટ 2 શરૂ થવાનું છે અને સાથે એમસીના એસ્ટેટ વિભાગે સર્વે કર્યો છે શરૂ અને સ્થાનિકોને મકાન ખાલી કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। આગળ અન્ય મહત્વનો ત્રીજો મુદ્દો એ જ્યાં રક્ષામંત્રીએ ભુજ એરબેઝથી હુંકાર કર્યો અને કહ્યું કે બ્રહ્મોસના કેરથી પાકિસ્તાનને કાળી રાત્રે સૂરજ દેખાયો હતો અને આ તો ટ્રેલર હતું, સમય આવે દુનિયાને ફિલ્મ પણ દેખાડીશું તેવો હુંકાર રક્ષામંત્રી રાજનાથસિંહે કર્યો છે। આગળ મહત્વનો મુદ્દો એ જ્યાં દિશાના બલોદરની પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોત, બફારાના કારણે ઝેરી બનેલી બાજરીએ જીવ લીધો છે, 15 ગાય હાલ સારવાર હેઠળ છે। તો અન્ય મહત્વનો મુદ્દા પર નજર કરીએ કે જ્યાં અમદાવાદમાં જીન્સની ફેક્ટરીમાં 3 યુવકના મોત થયા છે। સીવેજ ટેન્કમાં ઉતરેલા શ્રમિકોએ જીવ ગુમાવ્યો અને એક બચાવવા જતા 3 શ્રમિક મોતને ભેટ્યા છે। આ તમામ મહત્વના 5 મુદ્દાઓ આજે દિવસ દરમિયાન ચર્ચામાં રહ્યા છે।